નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થરાદ ખાતે સદારામ શિક્ષણ મંડળ ટ્રસ્ટ ઠાકોર સમાજ દ્વારા ચોથા સમૂહ લગ્ન મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે 20 યુગલોએ શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન ગ્રંથિએ જોડાઈ નવા જીવનની શરૂઆત કરી હતી. સમગ્ર કાર્યક્રમમાં સામાજિક એકતા અને સંસ્કારનો સુંદર સંદેશ પ્રસર્યો હતો. લગ્નોત્સવ સાથે સમાજ સેવાનો ઉમદા પ્રયાસરૂપે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે બનાસકાંઠાના પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ અને રાજ્યના મંત્રી સ્વરૂપજી ઠાકોર ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા અને સમાજના વિકાસ કાર્યોને બિરદાવ્યા હતા. સમારોહ દરમિયાન આશીર્વચન આપવા પધારેલા મહંત ઋષિ ભારતી બાપુએ પોતાના પ્રવચનમાં નારી સન્માન અને મહિલા સુરક્ષાના મુદ્દે ભાર મૂક્યો હતો. તેમણે સમાજમાં સ્ત્રીના માન સન્માન જાળવવાની જરૂરિયાત પર પ્રકાશ પાડતા જાગૃતિ લાવવા અપીલ કરી હતી. આ સમૂહ લગ્નોત્સવ દ્વારા એક તરફ સામાજિક ખર્ચમાં બચત સાથે સાદગીપૂર્ણ લગ્નનો સંદેશ આપવામાં આવ્યો હતો, તો બીજી તરફ સમાજમાં એકતા અને સહકારની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.